હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં। તો આજે અમે જઈએ છીએ ઐઠોર ગામ, જે છે ગણપતિ દાદાનું ધામ। આજે છે માગસર મહિનાની સંકટ ચોથ, જે વર્ષની સૌથી મોટી સંકટ ચોથ ગણાય છે। ઐઠોર ગામ મહેસાણાથી 25 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને આજના દિવસે અહીં હજારો લોકો દર્શન કરવા માટે આવે છે। અહીં આજે મેળો ભરાય છે, કેટલાક લોકો પગપાળા પણ આવે છે અને આખો દિવસ ખૂબ જ ભીડ હોય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને દાદાના દર્શન કરાવું અને સાથે મેળો પણ બતાવું। તો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે। ઐઠોર ગામ જતાં અહીં કેમ્પ ગોઠવાયેલા છે, જ્યાં આવતા દરેક દર્શનાર્થીને ઊભા રાખી તેમને ફરાળી વાનગીઓ આપે છે અને સાથે ચા પાણી તો મળે જ છે। તો આવા ઘણી જગ્યાએ નાના મોટા કેમ્પ ગોઠવાયેલા છે। અમે લોકો ગામમાં દાદાના મંદિરે આવી ગયા છીએ અને પ્રસાદ લઈને અંદર પ્રવેશ કરીશું। તો મંદિર સુધી જવાની ખૂબ જ સરસ સગવડ કરેલ છે, જેથી લોકોને શાંતિથી દાદાના દર્શન કરી શકે। અહીં મંદિરના નીચેના ભાગમાં મોટો મંડપ બાંધેલો છે, જ્યાં પૂજાના પાટલા ગોઠવેલા છે। તો જે લોકોને દાદાનું સંકટ ચોથનું વ્રત લેવાનું હોય કે પછી છોડવાનું હોય, તેમને અહીં પૂજાપાઠ કરવામાં આવે છે। તો હવે ચાલો આપણે મંદિરના ઉપરના ભાગમાં જઈએ, જ્યાં દાદા બિરાજમાન છે। તો અહીંયા ખૂબ જ ભીડ હોવાથી લાઇનમાં ઊભું રહેવું પડશે। તો તમે જોઈ શકો છો, અહીંયા બધા જ લોકો લાઇનમાં ઊભા છે અને ખૂબ જ ભીડ છે। તો આપણે પણ અહીંયા બધાની સાથે લાઇનમાં જોડાઈ જઈએ અને દાદાના દર્શન કરવા માટે જઈએ। તો હવે અહીં તમે જોઈ શકો છો, આપણે લાઇનમાં ઊભા છીએ। હવે દાદાના દર્શન કરીશું અને દાદાને ફૂલ પ્રસાદ અને દરો બધું ચડાવીશું।
તો અહીંયા આપણે આગળ વધતા જઈએ છીએ। તો ખૂબ ભીડ હોવાથી આપણને ધીરે ધીરે દાદાના દર્શન કરવા મળશે, તો તમે વિડીયો પર બન્યા રહેજો। આગળ આપણે દાદાના દર્શન કરીશું। તો અહીંયા દાદાની સરસ એવી મૂર્તિ દેખાઈ રહી છે અને આપણે દાદાના દર્શન કરી લીધા છે। તો હવે આપણે આગળ જઈશું। હવે અહીં બાજુમાં અનાજના ઢગલા છે, જેમાં 7 પ્રકારના અનાજ છે। તેમાંથી મેં આ રીતે 7 અલગ અનાજના દાણા લઈ લીધા છે। તો જે દાણા લીધા હોય તેને આપણે ઘરમાં રાખવાથી ક્યારેય ઘરમાં અનાજ ખૂટતું નથી। હવે આપણે જઈશું વિષ્ણુ ભગવાનના દર્શને, જ્યાં નાના મંદિરમાં માતા લક્ષ્મીજી અને વિષ્ણુજી બિરાજમાન છે, જે દાદાની સામે જ આ નાનકડું મંદિર છે। તો અહીં દર્શન કરીને હવે આપણે આગળ જઈએ। ગણપતિ દાદાના મંદિરના શિખર પર મોટા અક્ષરે દાદા લખેલું છે, જેના દર્શન માત્રથી જ આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે। તો આ મંદિર ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ મોટી જગ્યા પર બનેલું છે। અહીં પાર્થ ગણપતિ ભવન પણ છે, જ્યાં યાત્રિકોને રોકાવાની સગવડ છે અને નીચે ભોજનાલય પણ છે, જ્યાં માત્ર ફક્ત 40 રૂપિયામાં જ ભોજન મળે છે। હવે આપણે જઈએ દાદાના નાના મંદિર તરફ, જો દર્શન કરી દાદાને પ્રસાદ ચડાવીશું અને પ્રસાદ ચડાવી બાજુમાં પીપળાનું ઝાડ છે, ત્યાં આપણે દર્શન કરી અને આગળ જઈશું। હવે અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે, જ્યાં આવતા દરેક દર્શનાર્થીને ફરાળી મોરૈયાની ખીચડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે। તો આ ખીચડીનો સ્વાદ એવો છે કે પેટ ભરાય પણ મન ના ભરાય। તો દરેક સંકટ ચોથના દિવસે આ પ્રસાદ તરીકે ખીચડી અપાય છે। ગણપતિ દાદાનું મંદિર ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં બનેલું છે, જ્યાં રહેવાની જમવાની બધી જ સગવડ છે। તો તમે કોઈ વાર આ મંદિરે ન આવ્યા હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો। તો શ્રદ્ધાથી અહીં દર્શન કરવાથી આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો હવે આપણે બહારની તરફ જઈએ। તો બહારની તરફ તમે જોઈ શકો છો, અહીંયા એક દુકાન છે, જ્યાં દાદાની મૂર્તિ, ફોટાઓ અને કિચન જેવી વસ્તુઓ મળે છે, જે તમે ખરીદીને લઈ જઈ શકો છો। હવે આપણે મેળા તરફ જઈશું। તો મેળામાં તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ છે। તો અહીંયા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ભીડ હોવાથી આપણે ધીમે ધીમે આગળ વધીશું। તો તમે જોઈ શકો છો, અહીંયા બધા જ પ્રકારની દુકાનો ગોઠવેલી છે, જ્યાં પર્સ, ફ્રૂટ, ફળ બધું જ મળે છે અને સાથે સ્વેટર, શિયાળામાં પહેરવાની ગરમ વસ્તુઓ પણ અહીંયા ખૂબ જ ઓછા ભાવમાં મળી રહે છે। અહીં શાકભાજી, બાળકોના રમકડા જેવી અનેક વસ્તુઓ મેળામાં આપણને જોવા મળે છે। તો તમે જોઈ શકો છો, બાળકોને પણ મજા પડી રહી છે અને અહીંયા બધી જ બાજુ તમે જોઈ શકો છો, બધા પોતપોતાની વસ્તુઓ લઈને બેઠા છે। તો જામફળ, બોર જેવી વસ્તુઓ અહીંયા ખૂબ જ ઓછા ભાવમાં મળે છે। નાના બાળકોથી લઈ મોટાના કપડાં પણ અહીંયા મળી રહે છે। તો અહીં દાદાને ચડાવવા માટે પ્રસાદ લેવાની પણ ખૂબ જ સરસ સગવડ છે। તો તમે જોઈ શકો છો, અહીંયા પ્રસાદની પણ દુકાનો બનાવેલી છે, જ્યાં તમે દાદાને ચડાવવા માટે તમારી મનપસંદ પ્રસાદી લઈ શકો છો। તો ગોળ,
બુંદીના લાડુ જેવી પ્રસાદ પણ અહીંયા મળી રહે છે. સાથે પેડા ચડાવવા હોય તો પણ મળી રહે છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો તો લોખંડની વસ્તુઓ છે જે આપણી ઘર વપરાશમાં કામ આવે છે. તો લોખંડની તવી, કઢાઈ જેવી અહીંયા વસ્તુઓ મળે છે જે ખૂબ જ ઓછા ભાવમાં મળી રહે છે. તો બધી જ ઘરના કામમાં આવતી વસ્તુઓ અહીંયા મળી રહી છે. અને બાળકોના માટે અહીંયા મનોરંજન માટે પણ રમકડાં મૂકેલા છે. તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.